ગુરુને ત્યારે આનંદ થાય કે શિષ્ય પૈસા કમાય, પ્રતિષ્ઠા લે, પદની પ્રાપ્તિ કરે, ત્યારે આનંદ ન થાય. પણ ખરેખર શિષ્ય દાંપત્ય જીવનનો અંદર રહીને, સંસારની અંદર રહીને સંન્યાસ જેવી આધ્યાત્મિક પ્રગતિ કરે અને યાત્રાનો પ્રારંભ કરે, ત્યારે ખરેખર ગુરુને આનંદ થાય. કારણ કે જીવન એ યાત્રા છે અને તમે જ્યારે આ તમારી સિસ્ટમમાંથી તમે બહાર નીકળીને યાત્રા કરશો, ચારધામ બાજુ તમે યાત્રા કરી રહ્યા છો, એ યાત્રામાં તમને ઘણું બધું શીખવા મળશે. ત્યાં તમે કોઈ પણ જાતની ભૌતિક ફેસિલિટીની માંગણી ન કરતા. કારણ કે આ ચારધામની યાત્રામાં રામ રાખે એમ રહીએ, હરી ઈચ્છા બળવાન અને જેવી પ્રભુની મળી અને ધાર્યું ધણીનું થાય, એ રીતે આ યાત્રા ચાલતી હોય ચારધામની, જેમાં તમારે મેનુ નથી કહેવાનું, પણ જે મળે પ્રસાદ સ્વરૂપે તમારું અત્યારથી નક્કી થઈ ગયું છે તમે શું જમશો. બસ આ જ મોટી વસ્તુ છે ચારધામની અંદર. અને હિન્દુસ્તાનની અંદર આ ચારે ચારધામ દ્વારા તમને જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય એ આપણા ચારે વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ. ત્યાં તમે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ અનુભૂતિ કરશો. અમુક જગ્યાએ તમને એવું થશે કે અચાનક બહુ ગુસ્સો આવશે, બરાબર, કારણ કે એ જગ્યા એવી હોય. અમુક જગ્યાએ તમને એવું થાય કે માં નથી કરવી યાત્રા, બંધ કરી દેવી. અમુક જગ્યાએ તમને કંટાળો આવે. આ બધાને તમે મહેસૂસ કરજો અને એની મોજ લેજો, કારણ કે એ વિચારો પરમાત્મા ઉત્પન્ન કરી રહ્યા છે. અહીંથી મારું કામ હતું ધક્કો મારવા. અહીંથી અમે રોકેટને લોન્ચ કરી દઈએ એટલે તમારે યાત્રા કરવાની, બાળકો સાથે યાત્રા કરો, બિલકુલ આશીર્વાદ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રવૃદ્ધસવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તાક્ષર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ.